ભુજની ગટર સમસ્યા ગંભીર તો બની ગઈ, પરંતુ શું હવે કોઈ મોટા અકસ્માતમાં કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે કે શું? જે સમસ્યા શહેરનો પીછો નથી છોડતી, નગરપાલિકાનો પીછો નથી છોડતી, એ સમસ્યા લોકોના જીવ જાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી હદે ગંભીર બની ગઈ હોવા છતાં તેના ઉકેલ માટે નગરપાલિકા સ્તરેથી કરવામાં આવતા પ્રયત્નો શા માટે સફળ થતા નથી તેવો પ્રશ્ન આજે ભુજના સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા દ્વારા અખબારી માધ્યમો સમક્ષ ઉપાડવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અગાઉ એક સાયકલ ચાલક ઊંધા માટે પટકાયો અને તંત્ર દોડતું થઈ ગયું। ગઈકાલે ફરી એક વાહન ચાલકનું વાહન ખાડામાં ફસાયો। એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હૃદયદ્રાવક દ્રશ્યો ઊભા થયા છે। શું નગરપાલિકા પ્રશાસન દ્વારા અધિકારીની ગેરહાજરીમાં કોઈનો જીવ જાય એટલે તે બેદરકાર થઈ ગયો છે કે પછી પ્રાંત અધિકારી શ્રી અને ઇન્ચાર્જ મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકાના કાન સુધી આ વાત સમસ્યા પહોંચાડવામાં આવતી નથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। વહેલી સવારે પણ વિસ્તારની મુલાકાત લેતા એક વૃદ્ધ ગટરના એ પાણીમાં ફસાયા અને એમનું વાહન બંધ થઈ ગયું, જ્યારે સ્થાનિક લોકો એમને મદદરૂપ થયા, પરંતુ ક્યાં સુધી તેમણે પ્રશ્ન કર્યો હતો કે 2 ડિસેમ્બર 2024ના ધરણા શરૂ કર્યા, જેના 3 દિવસમાં એ રોડ ઉપર એકદમ ગટરનું પાણી બંધ થઈ ગયું અને રોડ પર સાફ સફાઈ દેખાવા લાગી, પરંતુ જેવા મુખ્ય અધિકારીની બદલી થતી તરત જ ડ્રેનેજ બ્રાન્ચ અને સેનિટેશન શાખાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગત શરૂ થઈ ગઈ અને જાણે એ બ્રાન્ચને તાળા લાગી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું અને કામમાં જે ગતિ હતી તે મંદ પડી ગઈ હતી। આજે ભુજના દાદુપીર રોડ, શેખ ફળિયા, બાપા દયાળુનગર, વડિયાર આવાસ જેવા વિસ્તારો ગટરની સમસ્યાથી ફરી એક વખત ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને મકર સંક્રાંતિના કારણે રજાઓના કારણે હાલ આક્રમણ આંદોલન મુલતવી રાખવામાં આવ્યું છે, પરંતુ હવે જો સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનને ચરમસીમા ઉપર લઈ જઈને નવતર પ્રયોગ કરવામાં આવશે। અને અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા જેટલી ટેકનિકલ છે એટલી જ સંબંધિત શાખાના આડેધડ વહીવટ, આવડત અને માનવ સર્જિત હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જાણકારો એવું સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આ વિસ્તાર ગરીબ, શ્રમજીવી અને મજૂર વર્ગનું હોય અને નગરસેવકોને વિસ્તારમાંથી બહુ જ ઓછા વોટ મળી આવ્યા હોય તેવા વિસ્તાર પ્રત્યે પણ જાણી જોઈને ભેદભાવ રાખી રહ્યા હોવાનું અદ્ભુત સૂત્રો દ્વારા જાણવા મળેલ હતું। આ માટે નગરપાલિકાના તમામ જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે। જો ઉકેલ ન આવે તો તજજ્ઞોની સલાહ લઈને કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી ચીમકી આજ રોજ વ્યથિત થઈને સામાજિક કાર્યકર દ્વારા અત્રે એક અખબારી યાદીમાં ઉચ્ચારવામાં આવી હતી।